હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સુરતના સ્પેશિયલ એવા ચણાની દાળ અને ડુંગળીના સમોસા। અને આ સમોસા જે છે તે બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવીએ સુરતના સ્પેશિયલ એવા ચણાની દાળ અને ડુંગળીના સમોસા। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 1 કપ જેટલી આ રીતે ચણાની દાળ લીધી હતી અને તેને 4 થી 5 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી। તો ચણાની દાળ જે છે તે 4 થી 5 કલાકમાં જ સરસ રીતે પલળી ગઈ છે। હવે ચણાની દાળને આપણે બાફવાની છે। તો તેને અહીં કુકરમાં નહીં બાફવી, આ રીતે કડાઈમાં પાણી લેવું અને તેમાં આપણી જે પલાળેલી દાળ છે તેને ઉમેરી દેવી અને ત્યારબાદ હવે તેને આ રીતે ખુલ્લી જ રાખીને બાફવાની છે। અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે અને હવે દાળને આપણે આ રીતે બફાવા દેશું। તો 8 થી 10 મિનિટમાં દાળ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ જશે અને દાળ જ્યારે બફાય ત્યારે ઉપર આ રીતે સફેદ જે નીકળે તે કેટલાક અંશે આ રીતે આપણે કાઢી લેશું। તો અહીં દાળ જે છે તે બફાવા માટે મેં મૂકી દીધી છે અને દાળ જે છે તે 8 મિનિટમાં જ એકદમ સરસ રીતે આ રીતે બફાઈ ગઈ છે। તો દાળ બફાઈ જાય ત્યારબાદ તેને એક કાણાવાળી ચાળણીમાં મેં કાઢી લીધી છે અને વધારાનું પાણી નીકળી જાય ત્યારબાદ હવે તેને આપણે એક કાપડના ટુકડા પર પાથરીને થોડીવાર માટે પંખા નીચે તેને થોડી આ રીતે સુકાવા દેશું, એટલે કે વધારાનું પાણી પણ સુસાઈ જાય અને દાળ થોડી આ રીતે ડ્રાય થઈ જાય। તો 5 મિનિટ જેવી સુકાવા દીધી ત્યારબાદ તેને આપણે હવે એક બાઉલમાં લઈ લેશું અને સમોસા માટેનું સ્ટફિંગ બનાવી લઈએ। તો બાફેલી જે દાળ છે તે અહીં મેં ઉમેરી દીધી છે। ત્યારબાદ 4 મોટી ડુંગળી છે તે ચોપરમાં મેં ચોપ કરી લીધી છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ છે, તીખી મરચી લેવી, તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે આ રીતે 2 થી 3 મુઠ્ઠી જેટલા લીલા ધાણા છે તે ઉમેરી દઈશું અને 1 મુઠ્ઠી જેટલા આ રીતે ફુદીનો છે તે ઉમેરી દઈશું। તો અહીં ફુદીનાનું પ્રમાણ થોડું વધારે રાખવું, તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે મીઠું ઉમેરીએ તો તેનું પાણી થશે, તો તે પાણી શોષાઈ જાય તેના માટે અહીં પૌવા છે તો આ રીતે ક્રશ કરીને હાથમાં થોડા આ રીતે મસળીને પૌવા ઉમેરી દઈશું, થોડા એવા કે તેનાથી આપણું સ્ટફિંગ જે છે તે પાણી નહીં છૂટે અને પાણી જે છૂટશે તે પૌવા શોષી લેશે। તો આ રીતે હવે હળવે હાથે બધી જ વસ્તુ જે છે તે મસાલાઓ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો સુરતના ફેમસ આ ચણાની દાળના સમોસા બનાવવા ખૂબ જ સરળ છે। જો આપણે સમોસા પટ્ટી આ રીતે રેડી લઈએ તો આ સમોસા બનાવવા ખૂબ જ સરળ છે। હવે એક લાઈ બનાવી લઈએ। તો અહીં 2 ચમચી જેટલો ઘઉંનો મેં લોટ લીધો છે, તેમાં આપણે પાણી ઉમેરીને ઘઉંના લોટની લાઈ બનાવી લઈશું, કારણ કે સમોસા વળવા માટે આપણે તેને ચીપકાવવા માટે લાઈની જરૂર પડશે। તો અહીં લાઈ આ રીતે એકદમ પતલી એવી લાઈ જે છે તે આપણે સૌપ્રથમ બનાવી લઈશું। તો આ રીતે ઘઉંના લોટની લાઈ જે છે તે બની ગઈ છે। ત્યારબાદ હવે સમોસાને અહીં બનાવવા માટે મેં તૈયાર જે સમોસાની પટ્ટી આવે તે જ લીધી છે। તો આ રીતે તૈયાર જે સમોસાની પટ્ટી આવે તે મેં લીધી છે અને તેમાંથી હવે અડધી સમોસા પટ્ટી જે છે તે હું કાઢી લઈશ અને અડધી જે છે તે ફ્રીજમાં ફરીથી મૂકી દેવી। તો અડધી સમોસા પટ્ટી જે આપણે બહાર કાઢી છે એ ફટાફટ આ રીતે સુકાઈ ન જાય તેના માટે તેને આપણે એક ભીનો આ રીતે રૂમાલ લઈ લઈશું અને તેમાં તેને વીંટીને રાખીશું, એટલે કે સમોસા પટ્ટી ફટાફટ આ રીતે સુકાઈ નહીં અને થોડી ડ્રાય પણ ના થઈ જાય। ત્યારબાદ હવે સમોસા વળવા માટે આ રીતે આપણે એક કોર્ન શેપ આપીશું અને નીચેથી સરસ એવો આ રીતે તેને કોર્ન શેપ આપીશું। ત્યારબાદ તેમાં આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સ્ટફિંગ ભરી દઈશું। તો સ્ટફિંગ જે છે તે સરસ એવું ભરવું, આ રીતે 1 થી 1.5 ચમચી જેટલું મેં સ્ટફિંગ ભરી દીધું છે। ત્યારબાદ હવે તેને ઉપરથી દબાવીને હવે આપણે જે કોર્નર એટલે કે ખૂણા હોય તેને આ રીતે એકદમ સરસ રીતે વાળવાના છે। તો સૌપ્રથમ ઉપરની બાજુ આપણે લાઈ લગાવી લઈશું કોર્નર બાજુ અને તેને સરસ રીતે વાળી લેશું અને ત્યારબાદ આ બીજો જે ખૂણો છે તેને પણ આ રીતે સરસ રીતે વાળી દેવો અને ત્યાં પણ આ રીતે સરસ એવી લાઈ લગાવી દઈશું। ત્યારબાદ હવે વધેલો જે ભાગ છે તેને પલટાવીને ઉપર સાઈડ પર આ રીતે લાઈ લગાવીને એકદમ સરસ રીતે ચીપકાવી દઈશું અને જો એવું લાગે કે ખૂણાઓ થોડા આ રીતે ખુલી રહ્યા છે તો તેને નીચેના ભાગમાં લાઈ જે છે તે લગાવી દેવી, એટલે કે તે સરસ રીતે ચીપકી જશે।
તો આ જ રીતે બધા જ સમોસા જે છે તે એકદમ સરસ રીતે વાળીને આપણે તૈયાર કરી દઈશું. તો સમોસા પટ્ટી હોય તો સમોસા બનાવવા બહુ જ સરળ છે, ફટાફટ અને ઝટપટ બની જાય છે. તો આ રીતે સમોસા બધા જે છે તે મેં વાળી લીધા છે. હવે તેને આપણે તળી નાખીએ. તો સમોસાને તળવા માટે મીડિયમથી થોડી હાઈ ગેસની ફ્લેમ રાખવી અને સમોસાને આપણે તળવાના છે. અને સમોસા ક્રિસ્પી થાય તેના માટે થોડા તળાતા વાર લાગશે. જો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો તે તરત ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી થોડા કાચા રહેશે પટ્ટીઓ. એટલે તેને મીડિયમથી થોડી જ હાઈ ગેસની ફ્લેમ રાખીને તળવાના છે. તો આ રીતે સમોસાને આપણે મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ રાખીને તળી લેશું અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળાવા દેશું. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ચણાની દાળ અને ડુંગળીના ફેમસ એવા સુરતી સમોસા. અને આ સમોસા જો તમે ક્યારેય ઘરે ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ સમોસા જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.